કોંગ્રેસ કાર્યાલય ઉપર બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તોડફોડ કરવામાં આવી છે. તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આજે કોંગ્રેસનો કાર્યાલય આવેલો છે, ત્યાં તોડફોડ થઈ છે. જે બોર્ડ બનાવવામાં આવ્યો હતો તોડફોડ કરવામાં આવી છે. કોંગ્રેસના જે સુરત શહેરના અધ્યક્ષ વિપુલભાઈ ઉદનાવાળા તેઓ આપણી સાથે એની સાથે વાત કરશું. વિપુલભાઈ, કઈ રીતે ઘટના બની છે અને કેટલા લોકો આવ્યા હતા અને શું થયું છે? બીજેપીના મનમાં કોઈ કારણસર આજે અહીં પ્રોટેસ્ટ કરવા એટલે વિરોધ કરવા માટે તેઓ કોંગ્રેસ કાર્યાલય આવવાના હતા. તેમની જાણકારી અમે પોલીસમાં આપી હતી. તેઓ બધા ભેગા થઈને અહીંયા કોંગ્રેસ કાર્યાલય આવ્યા, જ્યાં અમારા સોનિયાજીનું મોટું પોસ્ટર હતું. તે પોસ્ટર તેઓએ ફાડી તોડી એના ઉપર કુઈદા ઠુઈકા અને બધી ગંદી ગંદી ગાળો આપી અને તેઓએ પોતાની નરેન્દ્ર મોદીને બચાવવા માટે, કારણ કે નરેન્દ્ર મોદીની માં છે, રાહુલજીની માં નથી, આમ જનતાની માં નથી, કારણ કે તેઓએ નરેન્દ્ર મોદી જે વોટ ચોરીને બેઠા છે તેઓને બચાવવા માટે એઓનું કૃત્ય આજે તેઓએ સાબિત કરી, એમની સંસ્કૃતિ સાબિત કરી અને તેઓએ આજે અમારી સોનિયાજીનો ફોટો ફાડી અને એના ઉપર એ લોકો કૂદ્યા ઠૂક્યા અને બધી ગાળો આપી. તો પહેલાથી તમે પોલીસને જાણ કરી હતી? શું જ્યારે આ બધું થતું ત્યારે પોલીસ અહીંયા હાજર હતી? અમે પોલીસને સવારે લેખિતમાં જાણ કરી હતી અને આજે સવારથી પોલીસ બંદોબસ્ત સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય પર હતો ને આ ઘટના આખી પોલીસની હાજરીમાં, પોલીસ પર પણ તેઓએ હુમલો કર્યો છે. તેમના વિડીયો વિઝ્યુઅલ આપની પાસે હશે કદાચ. એટલે એ બધું પોલીસની હાજરીમાં થયું છે. બિલકુલ, તસવીરોના માધ્યમથી હું આપને જણાવવાની કોશિશ કરી રહ્યો છું કે અત્યારે આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો જે કાર્યાલય છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને જે કુંડા મૂકવામાં આવ્યા છે એમના પર તોડફોડ કરવામાં આવી છે. તો સુરત શહેરની તસવીરો છે, કોંગ્રેસ કાર્યાલયની તસવીરો છે. હવે એ બીજી બાજુ હું આપને જણાવી રહ્યો છું કે કઈ રીતે અહીંયા જે પોલીસની વાહન છે તોડફોડ થયા પછી પોલીસની જે જીપ છે આ રસ્તા પર ઊભી કરી દેવામાં આવી છે અને અહીં જે છે આપ જોઈ શકો છો આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસની ટીમ અહીંયા તૈનાત છે. જો કે કોંગ્રેસના આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં આ બધું ભાજપના લોકોએ તોડફોડ કરી છે. આ તસવીરોના માધ્યમથી આપને હું જણાવી રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે પોલીસ અહીંયા ઊભી છે અને પોલીસની હાજરીમાં આ બધું થયું છે એવું આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. જો કે કોંગ્રેસના લોકો કહી રહ્યા છે તેઓ દ્વારા એડવાન્સમાં પહેલાં જાણ કરવામાં આવી હતી ને પોલીસને કે કઈ રીતનું અહીં જે પ્રદર્શન થવાનું, તોડફોડ થવાની શક્યતાઓ છે, એડવાન્સમાં જાણ કરવામાં આવી હતી. અને અત્યારે આપ જોઈ શકો છો ભાજપના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. મનુભાઈ પટેલ છે, ઉધનાના ધારાસભ્ય, એની સાથે વાત કરીશું. તે શું કહે છે? મનુભાઈ, કઈ રીતનો આજે કાર્યક્રમ હતો ને શું થયું છે? આપણી માનું કોઈ અપમાન કરે આપણે કઈ રીતે સહન કરી શકીએ? આ મેઇન મુદ્દો છે. ભારતના અને વિશ્વ નેતા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી લગભગ 98 યા 100 યર્સ આવડા મોટા આપણા માતૃશ્રીના આપણે ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના હોય ત્યારે 100 વર્ષ જૂની કોંગ્રેસની ધરોહરના માલિકો, કોંગ્રેસના બની બેઠેલા માલિકોએ જ્યારે આપણી માતાનું અપમાન કરે એ કેવી રીતે સહન થાય? આજે એનો વિરોધ છે. કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસ કાર્યાલય પર? આખા રાષ્ટ્રની અંદર માતા એ માતા છે. આપણે જેને ભારત માતા કહીએ છીએ એમ એ સૌની જનતા એ પોતાની માતા છે. કોઈની પણ માં ઉપર, કોઈની પણ માતૃશ્રી ઉપર ક્યારેય પણ આવો કલંકિત શબ્દનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણું જમીર જાગી ઉઠે છે. અને આજે દેશનો એક વ્યક્તિ, એક નવયુવાન, એક આપણી દીકરી, એક આપણા વડીલો આના વિરોધમાં રસ્તા ઉપર ઉતર્યા છે. દરેક રાજ્યોમાં, દરેક શહેરોમાં અને સુરતમાં આપણે ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ પહેરીને અમે આ કોંગ્રેસના કાળા કરતૂત કરવા વાળાનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી છે? નહીં, અમે તોડફોડમાં માનતા નથી. ભારતીય જનતા પાર્ટીનો સૈનિક શિસ્તબદ્ધ સૈનિક છે. એ વિરોધ બી કરશે તો પોતાની મર્યાદામાં. એ ક્યારે પણ કોઈની તોડફોડ કરવી એ રાષ્ટ્રની સંપત્તિની તોડફોડ છે. એટલે અમે રાષ્ટ્રની સંપત્તિની તોડફોડ કરવામાં માનતા નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે કોકનો વિરોધ કરી શકીએ છીએ, પણ એ લોકો ગાંધીજીનો ઉપયોગ કરીને, ગાંધીના નામનો ઉપયોગ કરીને આ ગંદા શબ્દોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના લોકોએ કોંગ્રેસના કાર્યાલય પર તોડફોડ કરી છે.
કોંગ્રેસ તો કાયમ માટે આવો વિરોધ કરે છે, એના આક્ષેપો હોય છે. એના કાર્યાલય આગળ ઘણી વખત તો આપણે જોયા છે કે તમારા જે પેપરોમાં હેડલાઇન બની છે કે કાળા કૂતરાઓ બેઠેલા હોય છે. હવે એ કૂતરાઓ જ્યાં બેઠા હોય છે, અમને ક્યાંથી ખબર કે એ કોંગ્રેસનું કાર્યાલય છે? સુરતમાં કોંગ્રેસનું કાર્યાલય જેવું ક્યાંય છે ખરું? અમે લોકો કોંગ્રેસ કે એવા કોઈ પણ પાર્ટીના કાર્યાલય ઉપર જવા તૈયાર નથી, જતા બી નથી. એ માનસિકતા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓની કે સૈનિકની છે બી નહીં. અમને વિરોધ બી કરવો છે તો એક ભારતીય સંસ્કૃતિના હિસાબે કરવો છે, લોકશાહી ઢબે કરવો છે. અમે આ લોકોના જેવા કે કોંગ્રેસના જેવા ખોટા મનવાળા નીચ વિચારોના વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં નથી કે એમને જે શરારત કરી છે, જેવા કાર્યો કર્યા છે, એવા કાર્યો ઉપર અમે જઈ શકીએ. બિલકુલ મનુભાઈ પટેલ ધારાસભ્ય છે ભાજપના ઉધના વિધાનસભાથી, અને અત્યારે આપ જોઈ શકો છો અહીં જે પોલીસની ટીમ છે ત્યાં જે કોંગ્રેસના કાર્યાલય બાજુ જવાનો જે રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસના મોટા અધિકારીઓ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. અત્યારે આપ જોઈ શકો સામેની સાઈડમાં જ જ્યાં આપણે ન્યૂઝની શરૂઆત કરી હતી તે કોંગ્રેસનું કાર્યાલય છે, ત્યાં તોડફોડ કરવામાં આવી છે, જો કે બીજેપી દ્વારા જે ના પાડવામાં આવી રહી છે કે કોઈ પ્રકારની તોડફોડ કરવામાં આવી નથી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.